મહીસાગર જિલ્લાના 50 થી વધુ દૂધ મંડળીઓના ચેરમેનોએ વિરોધ મોરચો માંડ્યો હતો। ત્યારે આજે 500 થી વધુ દૂધ મંડળીઓના ચેરમેનોએ આણંદની અમૂલ ડેરી બહાર એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો। ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા નટવરસિંહ મહીડા, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પિયુષસિંહ રાજ સહિત 500 થી વધુ દૂધ મંડળીના ચેરમેનોએ રેલી કાઢી અમૂલ ડેરીમાં જઈ હોબાળો કરી ધરણા કરી રામધૂન બોલાવી હતી અને અમૂલ ડેરીની એમડી અમિત વ્યાસને આવેદનપત્ર આપ્યું હતું। અમૂલ ડેરી ખાતે એકત્ર થયા છો, શું મુદ્દો છે? આજ રોજ અમૂલ ડેરીની અંદર 27/9/2024 દિવસ જે સાધારણ સભા બોલાઈ હતી એની અંદર અમારા દરેક ચેરમેનોની એવી માગણી હતી કે ભાઈ દૂધ ભરતા હોય એવા પશુપાલકોના દીકરો હોય કે દીકરી એના લાયકાત મુજબ એને નોકરી લો અને એક પણ રૂપિયો લીધા સિવાય નોકરીની એની અંદર અમને સમાવેશ કરો એવી અમારી માગણી હતી। બીજી અમારી એવી માગણી હતી કે મતદાન જ્યાં થાય છે બ્લોક ના થાય અને જનરલમાં અમારું મતદાન થાય એવી દરેક ચેરમેનોની અમારી માગણી હતી। ત્રીજી માગણી અમારી એવી હતી કે આ 3 સરકારી પ્રતિનિધિ છે નાબૂદ થાય અને બોર્ડના 12 ડિરેક્ટરો ચૂંટાયેલા એનો વહીવટ કરે એવી અમારી માગણી હતી। એ 27/9/2024 આજે 5 મહિના થયા। આ દૂધે ધોયેલી ટુરકી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં જઈ અને એની મિટિંગો કરે છે ત્યારે આ સભાસદોના ઉપર 30-40 લાખ રૂપિયા દર મહિને આ મિટિંગનો ખર્ચો ઉધારે છે। ત્યારે આ દૂધે ઢોલી તમામ આખી ટુરકી આ એમના બાપની અમૂલ ડેરી હોય એવું એમને જાતે એવું નક્કી કર્યું છે। ત્યારે હાલોલ નગરમાં પર્યાવરણ